વિજ્ઞાનની અંદર આપણે પાઠ નંબર 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારીઓ અને કારીગરો આપણે આ પાઠ વિશે ચર્ચા કરતા હતા. હવે આ પાઠની અંદર આપણે ભાગ 1 માં ભારતના સ્થાપત્યો વિશેની માહિતી મેળવી હતી, જ્યારે ભાગ 2 ની અંદર ગુજરાતના સ્થાપત્યો વિશેની માહિતી મેળવી હતી. હવે આજે આપણે એ સમયની ચિત્રકલા, સંગીત, સાહિત્ય, લોકનૃત્ય, હસ્તકલા, શહેરોનો કેવો વિકાસ થયો જેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. કે સૌ પ્રથમ આપણે ચિત્રકલા, તો કે બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ થયેલો જોવા મળે છે. કે જ્યારે મુઘલ સામ્રાજ્યની અંદર બાબર, આપણને બધાને ખબર જ છે કે મુઘલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કરી હતી અને તે ત્યાંથી ચિત્રકલાનો વિકાસ જોવા મળે છે. કે મુઘલ સમયના બાબરના રાજ્યોની અંદર ચિત્રકલાનો વિકાસ થયેલો જોવા મળે છે. અને આ સમય દરમિયાન ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી હંસના નામના ગ્રંથો રચાયા હતા. કે આ સમય દરમિયાન ચિત્રકલાની અંદર ગુલશન ચિત્રાવલી, જેમાં હમદાન નામના ગ્રંથો લખાયા હતા. ત્યાર પછી આગ્રાના આકારીજા નામના મહાન ચિત્રકારના સાનિધ્યની અંદર ચિત્રશાળા બનાવવામાં આવી હતી. એટલે કે આગ્રાની અંદર ચિત્રશાળા બનાવવામાં આવી હતી. તે કોના દ્વારા, એટલે કોના હેઠળ બનાવવામાં? કે આગ્રાના જે આકારીજા નામના જે મહાન ચિત્રકાર હતા એમના સાનિધ્યની અંદર આગ્રામાં ચિત્રશાળા બનાવવામાં આવી હતી. હવે એ સમયમાં પશુ, પક્ષી અને પુષ્પના ચિત્ર વિશિષ્ટ રીતે દોરાયેલા હતા. એટલે કે એ સમયની અંદર પશુ, પક્ષી, આ જે પુષ્પ એટલે ફૂલ, આ બધાના ચિત્રો એ વિશિષ્ટ રીતે દોરાયેલા જોવા મળે છે. અને અકબરના સમયમાં છબી ચિત્રની શરૂઆત થઈ હતી. એટલે કે અકબરના સમયમાં છબી એટલે કે કોઈ પણ ફોટાનું, આ ફોટાનું ચિત્રની શરૂઆત કે અકબરના સમયમાં થઈ હતી. પછી જહાંગીરના સમયમાં તહેવારોના ચિત્રો બનાવવામાં આવતા હતા. કે અકબરના સમયમાં છબી ચિત્રની શરૂઆત થઈ હતી, જ્યારે જહાંગીરના સમયમાં જુદા જુદા તહેવારોના ચિત્રો પણ બનાવવા માટે આવતા હતા. હવે આ સમયમાં રાજસ્થાન, મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની ચિત્રશૈલી ખૂબ જ વિખ્યાત એટલે કે પ્રખ્યાત હતી. એટલે કે આ સમય દરમિયાન કે રાજસ્થાનની અંદર મેવાડ, જયપુર, મારવાડ, કોટાના જેની ચિત્રશૈલી ખૂબ જ પ્રખ્યાત હતી. અને ગુજરાતમાં તળપદી, સાદી, કથા પ્રસંગ, અનુરૂપ તેમજ લોકજીવનની રજૂઆત કરતી ચિત્રકલા ખૂબ જ વિકાસ પામી હતી. એટલે કે એ સમયે ગુજરાતની અંદર પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો. કે ગુજરાતની અંદર તળપદી, સાદી, કથા પ્રસંગ અનુસાર તેમજ લોકજીવનની એમની રજૂઆત કરતી ચિત્રકલા વિકાસ પામી હતી. ચિત્રકલા પછી આવે છે સંગીત. કે એ સમયમાં સંગીતનો કેવો વિકાસ થયો હતો? તો કે સલ્તનત કાળ એ ભારતીય સંગીત કલા સાથે ઇસ્લામી સૂફી સંગીતનો પ્રારંભ થયો હતો. કે ભારતની અંદર સલ્તનત કાળ દરમિયાન ભારતીય સંગીત કલાની સાથે સાથે ઇસ્લામિક સૂફી સંગીતની પણ શરૂઆત થઈ હતી. કે ભારતના સંગીતની જોડે સલ્તનત યુગની દરમિયાન ઇસ્લામિક સૂફી સંગીતનો પણ એમની શરૂઆત પ્રારંભ થયો હતો. હવે સંગીત ક્ષેત્રના અમીર કિશોરોએ કવાલીની શોધ કરી હતી. કે સંગીતની અંદર કવાલી, કે કવાલીની અંદર સામ સામે બેસી અને કવાલી કરવામાં આવે. અને આ કવાલીની શોધ કોણે કરી હતી? કે અમીર કિશોરોએ કરી હતી. અને ત્યારબાદ સંગીતમાં ધ્રુપદ શૈલીના સ્થાને ખ્યાલ શૈલીના વિકાસ થયો જોવા મળે છે. કે અમીર કિશોરોએ કવાલીની શોધ કરી અને એના પછી સંગીતની અંદર ધ્રુપદ શૈલીની જગ્યાએ ખ્યાલ શૈલીનો વિકાસ થયેલો જોવા મળે છે. પછી
એના પછી દેવગીરીના સારંગ દેવે સંગીત રત્નાકર અને ગુજરાતના હરિપાલ દેવે સંગીત સુધારક નામના ગ્રંથો રચ્યા હતા. એટલે કે દેવગીરીની અંદર સારંગ દેવે ગ્રંથ લખ્યો હતો જેનું નામ હતું સંગીત રત્નાકર. દેવગીરીએ લખેલા ગ્રંથનું નામ શું હતું? સંગીત રત્નાકર. જ્યારે ગુજરાતની અંદર હરિપાલ દેવે સંગીત સુધારક નામનો ગ્રંથ રચ્યો હતો. તો કે સારંગ દેવે સંગીત રત્નાકર અને હરિપાલ દેવે સંગીત સુધારક નામના ગ્રંથો લખ્યા હતા. હવે અકબરના સમયમાં તાનસેન જે શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલો સૌથી મહાન કલાકાર હતો. તે સંગીતનો બાદશાહ પણ કહેવાય તાનસેન. જે અકબરના સમયની અંદર આ તાનસેન એ શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલો એક મહાન કલાકાર હતો. હવે ચિત્રકલા, સંગીત કલા, એના બાદ મધ્ય યુગ દરમિયાન સાહિત્યનો પણ વિકાસ થયેલો જોવા મળે છે. આ મધ્ય યુગ દરમિયાન અનેક સાહિત્યો લખાયા હતા. અનેક સાહિત્યકારો એટલે કે લેખકો અનેક સાહિત્યકારોએ કે અનેક પુસ્તકો, સાહિત્ય એટલે કે પુસ્તકો અનેક પુસ્તકો એમને લખાયા હતા. તો કે મધ્યકાલીન સમયમાં જુદા જુદા સાહિત્યકારોએ જુદા જુદા વિષયમાં નોંધપાત્ર ગ્રંથોનું સર્જન કર્યું હતું. કે જુદા જુદા સાહિત્યકારોએ જુદા જુદા વિષયો પર અનેક સાહિત્યોનું સર્જન કર્યું છે, અનેક પુસ્તકોનું સર્જન કર્યું હતું. અને જેમાંથી આપણે કેટલાક ગ્રંથોની માહિતી છે જે જોઈ કે કયો ગ્રંથ કયા સાહિત્યકારે લખ્યો હતો. પરીક્ષામાં પણ પૂછાઈ શકે કે કયો ગ્રંથનું નામ આપ્યું હોય અને પૂછ્યું હોય કે આ ગ્રંથ કોને લખ્યો હતો, અથવા લેખકનું સાહિત્યકારનું નામ આપ્યું હોય અને પૂછાય કે આ સાહિત્યકારે કયો ગ્રંથ લખ્યો હતો. તો આપણે જોઈએ કે હેમચંદ્રાચાર્ય નામના જે સાહિત્યકાર હતા એમને શિષ્ટહેમ શબ્દાનુશાસન નામનો એક વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો. કે આપણે આગળમાં પાઠની અંદર પણ ભણી ગયા છે શિષ્ટહેમ શબ્દાનુશાસન. કે આ હેમચંદ્રાચાર્ય એ સિદ્ધરાજ જયસિંહના સમયમાં મહાન ગુરુ થઈ ગયા, એટલે સાહિત્યકાર હતા. અને એમને સિદ્ધરાજ જયસિંહના કહેવાથી એમને હેમચંદ્રાચાર્ય આ ગ્રંથ રચ્યો હતો. અને આ ગ્રંથનું હાથીની અંબાડી પર મૂકી અને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પાટણની આ સુંદર શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી. એના પછી આવે છે કે જયદેવ નામના સાહિત્યકારે ગીત ગોવિંદ નામનો ગ્રંથ લખ્યો હતો. જયદેવ પછી નારાયણ હિતોપદેશ નામનો એક વાર્તા સંગ્રહનો ગ્રંથ રચ્યો છે. એના પછી આવે છે ભાસ્કરાચાર્ય. કે ભાસ્કરાચાર્ય નામના સાહિત્યકારે સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી નામનો ગ્રંથ રચ્યો હતો. પછી ચંદબરદાઈએ પૃથ્વીરાજ રાસો નામનું એક સાહિત્ય લખ્યું હતું અને એમાં પૃથ્વીરાજ ચૌહાણની વિશે એ આ પુસ્તકની અંદર માહિતી આપેલી છે. એના પછી અમીર ખુસરોએ તુગલકનામા અને તારીખે દિલ્હી નામના બે સાહિત્યો લખ્યા છે. અને એમાં તુગલકનામાની અંદર તુગલક વંશની માહિતી આપવામાં આવી છે અને એ સમયના વિશેની આપણને જાણ થાય છે. ત્યારબાદ ઇબ્ન બતુતા એક હબ્સી ખલાસી હતો અને જે ભારતની મુલાકાતે આવ્યો અને એ ઇબ્ન બતુતાએ કિતાબુલ હિન્દ રહેલા નામનો એક ગ્રંથ રચ્યો છે. એના પછી પદ્મનાભ જેને કાન્હડે પ્રબંધ નામનો એક ગ્રંથ રચ્યો હતો. ત્યારબાદ મોહમ્મદ શાયસી જેને પદ્માવત નામનો એક ગ્રંથ લખ્યો છે. અને એના પછી ભાષ્ય રામાનુજાચાર્ય હતા એ રામાનુજાચાર્યએ ભાષ્ય નામનો એક ગ્રંથ રચ્યો હતો. એના પછી મહમ્મદ કે જેમણે કાવ્ય પ્રકાશન લખ્યું હતું. પછી સોમેશ્વરે મન સોલ્લાર અને અલબરુએ હિતાબુલ હિન્દ નામનું કાવ્ય એક સાહિત્ય રચ્યું હતું. આમ
મધ્યયુગ દરમિયાન ઘણા જ સાહિત્યકારો થઈ ગયા અને એમને જુદા જુદા વિષયો પર અનેક સાહિત્યોની રચના કરેલી છે. હવે એના પછી આપણે લઈએ છીએ લોકનૃત્ય અને હસ્તકલા. તો કે ગુજરાત એ તેની લોક સંસ્કૃતિ, લોક નૃત્ય તથા ભરતગૂંથણ જેવી હસ્તકલાની અંદર એમ કે એ હસ્તકલાની કારીગરી માટે સમગ્ર વિશ્વની અંદર વિખ્યાત એટલે કે પ્રખ્યાત થયું છે. કે ગુજરાત એની લોક સંસ્કૃતિ, તેમાં લોક નૃત્ય, ભરતગૂંથણ આ બધાના આગળ પડતું અને એના લીધે એ આખા વિશ્વની અંદર વિખ્યાત થયું છે. હવે આપણે લોક નૃત્યની અંદર જોઈએ તો લોક નૃત્યની અંદર ભવાઈ અને નાટકનો સમાવેશ થાય છે. અને એમાં ભવાઈના રચયિતા તો અસાઈ ઠાકર, એટલે કે ભવાઈનું લેખન અને ભજવવાનું શ્રેય અસાઈ ઠાકરને ફાળે જાય છે. હવે હુંડો એટલે શું? તો કે ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે, એને આપણે હુંડો કહીએ છીએ. કે જે ઝાલાવાડ વિસ્તાર છે એ વિસ્તારની અંદર જે પશુપાલકો છે એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે અને એ રાસ હુંડો તરીકે ઓળખવામાં આવે છે. હવે ગુજરાતની અંદર આ રાસ હુંડાનો રાસ જોવા કે તરણેતરના મેળામાં હુંડાનું નૃત્ય જોવા માટે ગુજરાતમાં દેશ વિદેશથી લોકો આવે છે. કે તરણેતરના મેળાની અંદર આ નૃત્ય થાય છે અને આ હુંડાનું નૃત્ય જોવા માટે દેશ વિદેશથી લોકો ગુજરાતમાં આવે છે. એના પછી ગરબા તો બધાને ગમે. હવે એમાં ગુજરાતના ગરબા એ આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે. નવરાત્રી આવવાનું એટલે આપણે બધાને ખૂબ જ ગમતું હોય છે. એટલે અને આ ગુજરાતના જે ગરબા છે એ આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે. ગરબી પછી ઉતરી આવેલા આ ગરબા એ માતાજીની સ્તુતિ અને આરાધના સાથે સંકળાયેલો નૃત્ય છે. કે આ ગરબા એ ગરબી શબ્દ પછી ઉતરી આવેલું માતાજીની આરાધના, સ્તુતિ જેના સાથે સંકળાયેલું એક નૃત્ય છે. અને ગુજરાતમાં તો ઘેર ઘેર ગરબા પ્રચલિત છે. કે કવિશ્રી દયારામના સમયથી ગુજરાતના ગરબા ખૂબ જ પ્રખ્યાત બન્યા હતા. કયા કવિ? તો કે કવિ દયારામ. કહેવાય કે દયારામની ગરબી ખૂબ જ પ્રખ્યાત હતી અને દયારામ તો કે ગરબીના રચયિતા તો કે દયારામ. આ દયારામના સમયથી ગુજરાતની અંદર ગરબા ખૂબ જ પ્રખ્યાત થયા હતા અને ગરબાની અંદર સ્ત્રીઓ અને પુરુષો આ બંને નવરાત્રીના ગરબા ગરબી અને રાસ દ્વારા ઉત્સવ ઉજવે છે. નવરાત્રીનો તહેવાર એ 9 દિવસનો હોય છે અને 9 દિવસ આપણે ગરબા રમવા જઈએ. સ્ત્રીઓ, પુરુષો, બાળકો આ બધા જ ખૂબ ઉત્સાહથી ગરબા રમે છે. હવે આપણે જોઈએ આગળ કે ગુજરાતના વિવિધ વિસ્તાર પ્રમાણે પહેરવેશમાં પણ વિવિધતા જોવા મળે છે. અને જેમ કે આપણે જોઈએ કે કચ્છી ભરતકામ, મોતીકામ, પાટણના પટોળા, જામનગર અને જેતપુરની બાંધણી આ વિશ્વ વિખ્યાત થઈ છે. ગુજરાતની જે કચ્છી ભરતકામમાં ગુજરાત આગળ વધ્યું છે, મોતીકામ, પછી પાટણના પટોળા જે વિશ્વની અંદર પ્રખ્યાત છે, જામનગર અને જેતપુરની બાંધણી કે બાંધણી જોઈતી હોય તો ક્યાંની લવાય? તો કે જામનગર અને જેતપુરની એ વિશ્વ વિખ્યાત થયા છે. આ ઉપરાંત કચ્છનું બન્ની અને ખડીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલા ભરતગૂંથણની વિશ્વભરમાં માંગ રહી છે. કે કચ્છના જે બન્ની અને ખડીર વિસ્તારમાં જે સ્ત્રીઓ દ્વારા જે ભરતગૂંથણ થાય છે એ ભરતગૂંથણની આખા વિશ્વની અંદર માંગ રહે છે. અને એ જ રીતે એમને પાટણના પટોળા એ છેક 11મી થી 12મી સદીના વિશિષ્ટ વણાટકામ સાથે સંકળાયેલા આ પાટણના પટોળા એ વિશ્વની અંદર વિખ્યાત થયા છે. હવે આ યુગ દરમિયાન શહેરીકરણ કે શહેરોનો કયા શહેરોનો કેવી રીતના વિકાસ કે આ
જોવા મળે છે કે આ સમયમાં શહેરો પુનઃઉત્થાન અને વિકાસ થયો. આ સમય દરમિયાન અનેક શહેરોનો વિકાસ થયેલો આપણને જોવા મળે છે. તો આપણે જોયું કે ગુપ્ત કાળ એ શહેરોના વિકાસનો ક્રમ છે. કે ગુપ્ત કાળથી શહેરોનો વિકાસ થાય છે, જેમાં કેટલાક નવીન શહેરોનો વિકાસ થયો હતો કે કેટલાક એવા નવા શહેરો હતા અને એ નવા શહેરોનો વિકાસ થયેલો જોવા મળે છે. એમાં આપણે જોઈએ કે રાજધાની પ્રદેશ, જે રાજધાનીઓ હતી એ રાજધાની પ્રદેશ ધીમે ધીમે શહેરોમાં પરિવર્તન થતી ગઈ હતી, જેમાં આપણે કાળક્રમે વિવિધ સમયગાળા મુજબ શહેરોનો વિકાસ થતો ગયો હતો. હવે જોઈએ કે એમાં ગુજરાતનું અણહિલવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાત આ બધાનો સમાવેશ થાય છે અને આ બધા જ શહેરોનો વિકાસ થયેલો આપણને જોવા મળે છે. એમાં ગુજરાતમાં રાજપૂત યુગ દરમિયાન પાટણનો વિકાસ થયો. જે રાજપૂત યુગ હતો એ રાજપૂત યુગ દરમિયાન પાટણનો વિકાસ થયેલો જોવા મળે છે. પછી ભરૂચ અને ખંભાત એ ભારતના મુખ્ય બંદર હતા. કે એ સમયે ભરૂચ અને ખંભાત જે ભારતના મુખ્ય બંદરો હતા અને જ્યારે 16મી સદીની અંદર સુરતનો પણ વિકાસ થયેલો જોવા મળ્યો હતો. હવે આ રાજપૂત યુગ અને સલ્તનત યુગ દરમિયાન દિલ્હીનો ખૂબ વિશેષ એટલે કે ખૂબ જ વિકાસ થયો હતો. કે આ સલ્તનત યુગ અને રાજપૂત આ બંને યુગ દરમિયાન દિલ્હીનો સારો એવો વિકાસ થયો હતો કે જેમાં જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું મુખ્ય મથક હતું. કે સલ્તનત યુગ જહાંગીર અને શાહજહાંના સમયમાં દિલ્હી એ રાજધાની હતી તેમજ વેપાર વાણિજ્યનું મુખ્ય મથક ગણાતું હતું. અને એમાં શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરી અને તેને વિશાળ બનાવ્યું હતું. હવે આ સલ્તનત યુગ દરમિયાન અન્ય શહેરોની અંદર લાહોર, જૌનપુર, ઢાકા જે વેપારી માર્ગ પર આવતા હોવાથી તેનો પણ એવા શહેરો તરીકે વિકાસ થયો હતો. એટલે કે સલ્તનત યુગ દરમિયાન લાહોર, જૌનપુર, ઢાકા આ વેપારી માર્ગ પર આવતા હતા આવા શહેરો અને આના લીધે આ શહેરોનો વિકાસ થયો. પછી શીખ ધર્મના કારણે અમૃતસરનો વિકાસ થયેલો જોવા મળે છે, જે પંજાબની અંદર આવેલું છે. હવે દક્ષિણ ભારતમાં દેવગીરી એટલે કે દૌલતાબાદ જે ભારતના મધ્યમાં આવેલું છે અને આ દૌલતાબાદ ભારતના મધ્યમાં આવેલું હોવાથી તેનો સારો એવો વિકાસ થયો હતો. કે દૌલતાબાદ એ ઉત્તર અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર હતું. કે દૌલતાબાદ એ ઉત્તર અને દક્ષિણ એટલે મધ્યમાં આવેલું છે, વચ્ચોવચ એટલે એ દક્ષિણ અને ઉત્તર આ બંનેને જોડતું મુખ્ય અને સમૃદ્ધ શહેરનું કેન્દ્ર હતું. એના પછી આપણે જોઈએ તો કે મરાઠા સામ્રાજ્યમાં પુણે, સતારા, ગ્વાલિયર અને વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો હતો. ત્યારબાદ યુરોપિયન પ્રજાના કારણે દીવ, દમણ, ગોવા, પાંડિચેરી, મુંબઈ, મદ્રાસ, કોચી, ચંદ્રનગર આ બધા શહેરોનો પણ વિકાસ થયો. કે જે ભારતમાં યુરોપિયન પ્રજા આવી હતી એ પ્રજાના લીધે પણ અમુક શહેરોનો વિકાસ થયેલો જોવા મળે છે. હવે આપણે જોઈએ કે વિજયનગરની રાજધાની હમ્પી હતી. આપણે આગળ ભણી ગયા વિજયનગરની રાજ્ય વિશે. કે વિજયનગરની સ્થાપના હરિરાય અને ભૂકારાય નામના બે ભાઈઓએ કરી હતી અને સારું એવું રાજ્ય હતું. અને આ જે વિજયનગર રાજ્ય હતું તેની રાજધાની હમ્પી હતી. અને હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુનર ઉદ્યોગોની માહિતી આપી છે. કે હમ્પીની અંદર જે વિદેશી મુસાફરો આવ્યા હતા એ મુસાફરોએ હમ્પીના હુનર ઉદ્યોગોની માહિતી આપણને આપી છે. કે વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજ વસ્તુઓ યુરોપમાં જતી
હતી. એટલે કે વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ એ યુરોપ સુધી જતી હતી. હમ્પીમાંથી આપણને 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળ્યા છે. સુવર્ણ એટલે કે સોનાના. હમ્પીમાંથી આપણને 3 પ્રકારના સોનાના સિક્કાઓ મળ્યા છે અને એ દર્શાવે છે કે સોનાના સિક્કા તે શું દર્શાવે છે તો કે હમ્પી એ હુન્નર કલાનું અને વેપાર વાણિજ્યનું એક મોટું કેન્દ્ર હતું. કે હમ્પીમાંથી આપણને સુવર્ણના 3 પ્રકારના સોનાના સિક્કા મળ્યા છે. એ દર્શાવે છે કે હમ્પી એ સમયનું હુન્નર કલાનું અને વેપાર વાણિજ્યનું એક મુખ્ય મથક હતું. ત્યારબાદ 16મી સદીમાં સુરત એક મોટું બંદર અને વેપારનું કેન્દ્ર હતું. વીર જીવોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો પણ સુરતમાં રહેતા હતા. કે વીર જીવોરા અને ગોપી મલિક જેવા જે વિશ્વવિખ્યાત સોદાગરો એ પણ સુરતની અંદર રહેતા હતા. કે સુરતમાં 17મી સદીમાં મસલિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો પણ વિકસ્યા હતા. સુરતની અંદર કયા ઉદ્યોગો વિકસ્યા હતા? એ સુતરાઉ કાપડ, મસલિન અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા. ત્યારબાદ જરીભરત માર્ગનો ઉદ્યોગ કે જરીભરત કાપડ એ વિશ્વભરમાં પ્રખ્યાત હતું અને જેનો સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો. જરીભરત કાપડના ઉદ્યોગો કે સુરતની અંદર હતા. અને સુરત એ એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓ એ અનેક વેપારી સંસ્થાઓ અહીં જોવા મળી છે. કે સુરત એ આંતરરાષ્ટ્રીય એટલે આપણને ખબર છે કે એક દેશમાંથી બીજા દેશમાં જે વેપાર થતો હોય એવા બંદરને આપણે આંતરરાષ્ટ્રીય બંદર કહીએ. અને આ સુરત એ આંતરરાષ્ટ્રીય બંદર હતું. એટલે કે ત્યાં યુરોપિયન વેપારીઓ અનેક ભારતીય અને યુરોપિયન આ બંને વેપારીઓ અનેક વેપારી સંસ્થાઓ એમ કે સ્થાપિત થઈને ત્યાં આપણને જોવા મળી હતી. અને સુરતના મરી મસાલા, સુતરાઉ અને રેશમી કાપડ તથા ગળીના મોટા ગોદામો પણ આપણને મળી આવ્યા હતા. કે એ સમયે સુરતની અંદર મરી મસાલા, સુતરાઉ કાપડ, રેશમી કાપડ તથા ગળીના જે હતા એના મોટા મોટા ગોદામો પણ અહીં ત્યાં હતા. સુરતના ચાલતા ઉદ્યોગ ધંધાના કારણે અને વિદેશ વેપારને પરિણામે આનુષંગિક હુન્નર ઉદ્યોગો જેવા કે ગોદામો, પેકિંગ, વાહન બાંધવાના ઉદ્યોગો, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકામ, ધાતુકલાનો વ્યાપક વિકાસ થયો હતો. એમ કે સુરતની અંદર આમ અનેક ઉદ્યોગોનો વિકાસ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની અંદર ભાગ 1 માં ભારતના સ્થાપત્યો વિશે, ભાગ 2 માં ગુજરાતના સ્થાપત્યો વિશે અને આ ભાગની અંદર એ સમયની ચિત્રકલા, સંગીત, મધ્યયુગ દરમિયાન સાહિત્ય, લોકનૃત્ય, હસ્તકલા અને મધ્યયુગ દરમિયાન કેવો શહેરોનો વિકાસ થયો હતો તેની માહિતી મેળવી આ